શું તમે જાણો છો કે કેટલીક બીમારીઓ પરિવારોમાં પેઢીઓથી ચાલતી આવે છે? આ બીમારીઓ માતા પિતા દ્વારા બાળકોમાં આવે છે. આ બીમારીઓને આનુવંશિક બીમારી કહે છે. ઘણા ભારતીયો આનાથી પીડિત છે. આમ શા માટે થાય છે? શું આપણે આ બીમારીઓને રોકી શકીએ છીએ? પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બીમારી ક્યાંથી આવે છે. છેલ્લા 2000 વર્ષોમાં ભારતના મોટા ભાગના લોકોએ પોતાના જ સમુદાયમાં લગ્ન કર્યા છે અને બાળકોને જન્મ આપ્યો છે. આનું પરિણામ એ આવ્યું કે પ્રત્યેક સમુદાયના લોકોના ડીએનએમાં એક વિશેષ પ્રકારનું મ્યુટેશન થઈ ચૂક્યું છે. પરંતુ આ મ્યુટેશન અથવા પરિવર્તન શું છે? કલ્પના કરો કે ડીએનએ 4 પ્રકારના બિલ્ડિંગ બ્લોક એટલે કે ઇમારત ખંડોનો બનેલો એક લાંબો દોરો છે. આ 4 પ્રકારના ઇમારત ખંડ છે એડેનિન, થાઇમિન, ગુઆનિન અને સાઇટોસિન, જેને ક્રમશઃ A, T, G અને C કહેવામાં આવે છે. આ લાંબા ડીએનએ દોરાના નાના નાના ભાગ હોય છે જેને જીન કહેવામાં આવે છે. આ જીન પાસે આપણા શરીરના કોષો માટે પ્રોટીન બનાવવાની માહિતી હોય છે અને કોષોમાં નાના મશીન તરીકે કાર્ય કરે છે. આ જીન એટલે કે જૈવિક દ્રવ્યો A, T, G, C ક્રમ સમયની સાથે સાથે રેન્ડમલી બદલાઈ શકે છે. તેને મ્યુટેશન અથવા પરિવર્તન કહેવામાં આવે છે. આમાંના મોટા ભાગના મ્યુટેશન બિનમહત્વપૂર્ણ હોય છે, પરંતુ કેટલાક મ્યુટેશન જીનને એ રીતે બદલી નાખે છે કે પ્રોટીન નિષ્ક્રિય થઈ જાય છે. ક્યારેક ખામીવાળા અથવા ખરાબ મ્યુટેશનવાળા લોકોમાં તે બીમારીઓ અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. જીનમાં 2 પ્રકારના ખામીવાળા મ્યુટેશન થઈ શકે છે: પ્રભાવી અર્થાત ડોમિનન્ટ અને અપ્રભાવી અર્થાત રિસેસિવ. કોષોમાં સામાન્ય રીતે જીનની 2 જોડ હોય છે. પ્રત્યેક જોડનું એક જીન દરેકને માતા પિતા પાસેથી વારસામાં મળે છે. પ્રભાવી મ્યુટેશન એ છે કે જ્યાં જીનની એક જોડની માત્ર એક જ પ્રતિકૃતિ બીમારીને ઉત્પન્ન કરવા માટે પર્યાપ્ત હોય છે, પરંતુ તે ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. અપ્રભાવી મ્યુટેશનમાં બંને જોડના જીનને કોઈ બીમારી ઉત્પન્ન કરવા માટે મ્યુટેશન કરવાની આવશ્યકતા હોય છે. જો કોઈ વ્યક્તિમાં અપ્રભાવી મ્યુટેશનની માત્ર એક પ્રતિકૃતિ હોય તો તે વ્યક્તિ સ્વસ્થતા જ અનુભવે છે અને ઘણીવાર તે પોતાના જીનમાં થતા મ્યુટેશનથી અજાણ હોય છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આવા 2 લોકો ભેગા મળીને એક બાળકને જન્મ આપે છે. આમ થવાને લીધે એમનું બાળક મ્યુટેટેડ જીનની બંને ખામીવાળી પ્રતિકૃતિને ધારણ કરી શકે છે અને બીમારીથી પીડિત થઈ શકે છે. આ પ્રકારના પ્રભાવી અને અપ્રભાવી મ્યુટેશનના કારણે માતા પિતા પાસેથી પ્રાપ્ત બીમારીને આનુવંશિક બીમારી કહે છે. આનુવંશિક બીમારીના કેટલાક ઉદાહરણ થેલેસેમિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સિકલ સેલ એનેમિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. ભારતમાં લગભગ 70 કરોડ લોકો આનુવંશિક બીમારીથી પીડિત છે. કોષીય તેમજ અણુજીવ વિજ્ઞાન કેન્દ્ર અર્થાત CCMBના ડોક્ટર કુમારસામી તંગરાજ, ડોક્ટર ગિરિરાજ ચાંડક અને અન્ય વૈજ્ઞાનિકોએ વિભિન્ન ભારતીય આબાદીના જીનનો અભ્યાસ કર્યો છે. તેઓને એવા મ્યુટેશન જોવા મળ્યા છે કે જે ભારતીયો માટે નવા છે, જે પિત્તાશયમાં સોજો અને ડાયાબિટીસ જેવી ઘણી બીમારીઓ માટે જવાબદાર છે. તેમના 2 દાયકા લાંબા અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે ભારતીય લોકોમાં આંતરિક સમુદાયમાં લગ્નના કારણે આનુવંશિક બીમારીઓની ઘટના વધુ બને છે. પરંતુ આનુવંશિક બીમારીને વધતી રોકી શકાય છે. તમે કેટલાક સામાન્ય ખામીવાળા જીનના પરીક્ષણ એટલે કે ટેસ્ટ માટે ડોક્ટર પાસે જઈ શકો છો અને જો બની શકે તો એવા જીવનસાથીની પસંદગી કરો કે જેમાં તમારા જેવા ખામીવાળા જીન ન હોય. આંતરિક સંબંધો અથવા આંતરિક સમુદાયમાં લગ્ન ન કરવા એ આ સમસ્યાને ઓછી કરી શકે છે. અન્ય સમુદાયમાં લગ્ન કરવાથી તમારા બંનેમાં એક જ પ્રકારના ખામીવાળા જીન હોવાની સંભાવના ઓછી થઈ શકે છે. જો તમારા અને તમારા જીવનસાથી પાસે એક સરખા ખામીયુક્ત જીન હોય તો તમે તમારા અને તમારા થનાર બાળકોના સ્વસ્થ જીવન ઉપર યોગ્ય નિર્ણય લેવા માટે આનુવંશિક સલાહકાર પાસેથી સલાહ લઈ શકો છો. તો ચાલો આપણે સૌ એક સ્વસ્થ ભારતના નિર્માણમાં આપણું યોગદાન આપીએ.
છે.